ગાઈસ ગુડ આફ્ટરનૂન, વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. આવો સ્વાગત છે તમારું અને મારું બંનેનું. તો ગાઈસ આજે છે ને 14મી એપ્રિલ છે, બાબા સાહેબ જયંતિ છે, ડૉક્ટર બાબા સાહેબ ભીમરાવ આંબેડકરની જયંતિ છે. તો જયંતિમાં જવું તો હતું રેલીમાં, પણ એમાં એવું થયું કે હું કામ ઉપર હતો, જસ્ટ હમણાં જ આવ્યો. તો આપણે ડાયરેક્ટ એની મૂર્તિ પાસે જ જાઉં. તો ચાલો જાતા આવીએ, કારણ કે યાર ડૉક્ટર ભીમરાવ બાબા સાહેબ આંબેડકરનું બહુ નામ છે. આખું ભારતનું સંવિધાન એને લખ્યું ને બહુ બિગ નામ છે યાર એનું. તો ચાલો જાતા આવીએ યાર, બહુ મહાન માણસ છે યાર આપણા માટે. તો હાલો જાતા આવીએ આજે. હું જાઉં તો ગાઈસ સાયકલ લઈને જાઉં આપણે, એમાં એને હું મેલ દો. તો ગાડીને હેરખી મૂક દો અને સાયકલ લઈને જાઉં, કારણ કે આજ 14મી એપ્રિલ છે એટલે રસ્તામાં પોલીસવાળા હશે જ અને લાયસન્સ છે નહીં તમારા ભાઈ પાસે. તો આપણે જવું નથી, તો સાયકલ લઈને જાઉં. સાયકલનું લાયસન્સ છે મારી પાસે એટલે. તો વાહેના રોડ બને મસ્તીનો, અને આમ જો અને આપણે સાયકલ પણ કાઢી લીધી. તો હાલો જાતા. પપ્પા આ કેવું લાગે રોડ બને? હા તને કેવું લાગે? જો રોડ સારો જ બનાવી દઈશ. તો સાયકલ લઈને જઈએ આપણે અત્યારે. તો આપણા નસીબ હારા છે, કારણ કે આપણે રેલીમાં પૂગી ગયા. તો ઠીક છે, જોઈએ આમાં રેલીમાં ક્યાં ક્યાં હોવું છે. કારણ કે આપણે મને એમ હતું કે રેલી પૂરી થઈ ગઈ હશે, પણ પૂરી તો નથી થઈ. તો ઠીક છે, જોઈએ આમાં રેલીમાં આપણે, કારણ કે હું તો પહેલી વખત આવું છું, કોઈ દી આવ્યો નહોતો. તો જોઈએ આમાં પહેલાં તો જવું કી સાઈડ એ ખબર નહીં પડે. તો જોઈએ આપણે. આમ જો હું તમને બતાવું. અત્યારે 4 રેલી ભેગી થઈ. એક નરસન ટેકરી, આશાપુરા, આદિત્યાણા અને કડિયા પ્લોટ, બધી ઠેકાણેથી રેલી અહીંયા ભેગી થઈ. તો આમ એટલું બધું આમાં દેખાતું નથી અને મારો અવાજ તમને ઓછો આવતો હશે. તો જોઈએ હવે આમાં અવાજ તો આવે કે નહીં, પણ આપણે બનાવીએ બ્લોગ. બીજી સાઈડ આવ્યું, કારણ કે મારે મૂર્તિ પાસે જવું. તો અહીંયા છે ને બહુ વધારે પડતી ટ્રાફિક છે, તો આપણે બીજી સાઈડ ફરીને જવું પડે. તો ફરીને જઈએ એવું તો કંઈ નથી, પણ તમને અવાજ કેવો આવે કંઈ ખબર નથી પડતી અહીંયા. તો પણ તોય જોઈએ આપણે બનાવવાની ટ્રાય કરીએ છીએ આપણે. તો ગેટતા મળી ગયો, ગેટેથી જઈએ આપણે અંદર. એટલે આપણે પૂરી જાય. આ બધા માણસ છે ને જ્યાં ક્યાંથી રેલી ભેગી થઈ, 4 કે 5 ઠેકાણેથી રેલી ભેગી થઈ. અત્યારે મને આમાં કઈ ખબર નથી પડતી ક્યાં ક્યાંથી રેલી ભેગી થઈ, પણ સારું છે આમ તો. આમ જો આગેસ્તા ખરી 3-4 જગ્યાએથી રેલી ભેગી થઈ, પણ આમાં ખબર નથી પડતી ક્યાં ક્યાંથી રેલી આવી નહીં. આમ જો તમે, આમ છેલ્લે લગન બધી ઠેકાણે ટ્રાફિક જ છે. ટૂંકમાં આખું પેરેડાઇઝ છે ને એ આખું બધું ઘેરાઈ જ ગયું. રેલીમાં તો આપણે નતા ઉભી રહ્યા, ભાઈ વાંધો નહીં. તો અત્યારે આપણે ઉભી ગયા અને આમ જો ગ્રેટ છે બાબા સાહેબ ભીમરાવ આંબેડકરની જયંતિમાં. જોયો ને, મસ્તીની મૂર્તિ છે, પણ અવાજ અહીંયા નહીં આવે એટલો બધો. ફાઇનલી નીકળી ના ગયો ધીમે ધીમે કરી. તો જોઈએ હજી રહેવું કે નહીં, દોસ્તારું કોઈ મળી જતા હોય તો વાત જોઈએ, બાકી ઘરે વયા જાય. રેલીમાં તો આવી ગયા અને સ્વાગત પણ કરી લીધું બાબા સાહેબનું. તો ઠીક છે યાર, પણ અહીંયા અવાજ બહુ વધારે થાય. અહીંયા એટલી બધી યાર બહુ જરૂરતથી વધારે અવાજ થાય અને ટ્રાફિક તો ફૂલ છે જ. પણ તમને અવાજ આવે કે નહીં એ તો કંઈ નથી ખબર, પણ હવે એ તો જોઈએ. આખો વિડીયો એડિટિંગ કરી છે ને તો ખબર પડી જાય 99%. તો ફાઇનલી આમ તો આપણા સબસ્ક્રાઈબર પણ મળી ગયા આપણે. અને આમ જો અત્યારે આમ જો ભીમરાવ રેલીમાં છે ને, આમ જો બધાને ફ્રીમાં ગુલ્ફી પણ આપે. આખું કન્ટેનર ભરીને આવ્યું ભાઈ, આખી ગુલ્ફીનું ભર્યું. તો બધાને ગુલ્ફી આવે, જી ફ્રીમાં આવે ને. વિશાળ થાકીને આવતો હોય, કારણ કે રેલી બહુ સેટેથી આવતી હોય ને, એટલે બધાને ગુલ્ફીઓ આપે. આમ જો ગુલ્ફી ખાવા તો ગુલ્ફી આપે. તો ભાઈ તો આવવાનો કંઈક તો ફાયદો છે. 5 રૂપિયા તો 5 રૂપિયા ગુલ્ફી તો મળે. જો સાયકલ મેં અહીંયા રાખી હતી અને આમ જો હજી રેલી જાય જ છે. રેલી તો હજી ચાલુ જ છે અને હજી ને બધા હારે પહેરાય છે બાબા સાહેબ ને. તો આપણે હવે જઈએ ઘેરે, કારણ કે
આ હે ને ઓલો નવો ફુવારો છે, તો આમ જો ત્યાં ડેકોરેશન મસ્ત કર્યું. પછી આ ફુવારેથી ઓલી ગલી હતી એને સીધું પેરેડાઇઝ એની આંબેડકરની મૂર્તિ છે, તો અહીંથી બધા ત્યાં જાય. આમ જો રસ્તામાં હે ને મમ્મીનો ફોન આવ્યો કે દૂધ લઈને આવી જાય, તો દૂધ લઈએ તો એવો હું પૈસા નતા પણ આપણે બાકીમાં રાખી લીધું, કારણ કે આપણે ડેરીવાળા ભાઈ બહુ સારા છે, આપણું બાકી રાખે તો કંઈ વાંધો નહીં, ઠીક છે બાકીમાં લઈ લે, કાલે આપી દે હું ઈતા જુદા કહી દે. તો હાલો કંઈ વાંધો નહીં, લઈ લીધું દૂધ અને ચાએ ઘેરે. ગાઈસ ફાઇનલી આખી રેલીમાંથી હું ઘરે આવી ગયો, અને આમ જો ને રેલીમાં તો મારો અવાજ કેવો આવતો તો મને કંઈ ખબર નથી, કારણ કે અવાજ બહુ વધારે થતો. તો કંઈ વાંધો નહીં. આમ જો એમાં એવું થયું કે ત્યાં હે ને 3-4 રેલી ભેગી થતી, એક નરસન ટેકરી, રાણાવાવ, આદિત્યાણા અને કડિયા પ્લોટ, આ 4 જગ્યાએથી રેલી ભેગી થતી એક જ જગ્યાએ, જ્યાં બાબા સાહેબની મૂર્તિ હતી ને પેરેડાઇઝે, તો ત્યાં ભેગી થતી. તો સવારના ત્યાં બધા બાબા સાહેબને હાર પણ ચડાવે અને બધા ફોટા પણ પડવે અને રેલી પણ નીકળે. તો રેલીમાં બહુ જ વધારે મજા આવે, કારણ કે હું તો ઉગી ના શીખો, તો એવા હાટું મેં ઘેર આવીને તમને કહી દઉં, કારણ કે ત્યાં તો અવાજ કેવો આવતો મને ખબર નથી અને મેં જોયું નથી. તો હવે એડિટિંગ ટાણે હું જોઈ લઈ, તો કંઈ વાંધો નહીં. મળીએ નવા વ્લોગમાં. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. તો સ્વાગત છે, સ્વાગત કહું, મળીએ નવા વ્લોગમાં. અને પસંદ આવ્યો હોય તો લાઈક પણ કરી દીજો અને સબસ્ક્રાઈબ પણ કરી દીજો.